આપનું સ્વાગત છે। પાલિતાણાના દેદરડા ગામે મહિલા કરણી સેના દ્વારા ક્ષત્રિય મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના દેદરડા ગામે મહિલા કરણી સેના આયોજિત ક્ષત્રિય મહિલા સંમેલનમાં મહિલા કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હાલના ઇન્ટરનેટ અને મોબાઈલના યુગમાં આપણા સમાજના યુવાનો તથા દીકરીબાઓ મોબાઈલના ઉપયોગમાં વિવેકભાન જાળવે અને શિક્ષણમાં ધ્યાન આપી સંસ્કારની જાળવણી કરે, ઉપરાંત હાલના સમયમાં છૂટાછેડા તથા સગપણો તૂટવાના બનાવો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સહનશીલતા કેળવવા પર ભાર મૂક્યો હતો તથા દરેકે પોતાના ઘરમાંથી વ્યસનને તિલાંજલિ આપવા મક્કમ થવા અપીલ કરી હતી। મહિલા કરણી સેના આયોજિત આ સંમેલનમાં પાલિતાણા તાલુકાના બહેનો ઉત્સાહભેર મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગામ લોકોએ પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત પણ કર્યું હતું। મહેમાનોનું સન્માન કરી કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમરાળા તાલુકા મહિલા કરણી સેનાના અધ્યક્ષ મિત્તલબા ગોહિલ તથા તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। આ તકે સમારંભના મુખ્ય મહેમાન તરીકે મહિલા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળા તથા ભાવનગર જિલ્લા મહિલા કરણી સેનાના અધ્યક્ષ કોમલબા સરવૈયા તથા મહિલા કરણી સેનાની ટીમ ઉપસ્થિત રહી હતી। આગામી સમયમાં ગુજરાતના જિલ્લા તથા તાલુકાઓમાં ક્ષત્રિય મહિલા સંમેલનનું આયોજન કરી મહિલાઓને શિક્ષણ, સંસ્કાર તથા રોજગારી અંગે માર્ગદર્શનના પ્રયાસો કરાશે। આ સંમેલનના આયોજનથી ક્ષત્રિય બહેનોમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।